અને આ શિવલિંગ જે છે એ પણ પ્રાચીન અવશેષ છે. આવા ઘણા અવશેષો આઝાદભાઈ આપણે આ જગ્યામાંથી નિહાળી શકીએ છીએ. દોસ્તો, શૈલેષભાઈની હારે હું જ્યારે પણ આવું ત્યારે મને કંઈક નવું જાણવા મળતું હોય છે. ત્યારે વરખડીના વૃક્ષને પણ તમે જુઓ, અતિ વિશાળ વળાંક તમે જુઓ, અતિ વિશાળ આ વૃક્ષ અને કંઈક વર્ષો જોઈને બેઠું છે. અને જો શૈલેષભાઈ, નવરાત્રી પછી અથવા બીજા ત્રીજા ઉત્સવ પ્રસંગે કોઈને કોઈ રીતે અહીંયા કોડિયા કે માટલા કે એવું લાવે ને, એ અહીંયા પડ્યું છે. પરંતુ હવે વિશેષ જે તમને દેખાડવાનો છે ને મારે પણ એના વિશે જાણવું છે. હવે આ જે છત્રી કયો કે આ ચોરી કયો કે આ નાનકડો મંડપ કયો, જે પણ કંઈ કયો, આ કુંડ જે છે ને, કુંડની બિલકુલ કાંઠાના ઉપર ભાગે આવેલું આ ઝૂણવાણી સ્થાપત્ય છત્રી જે છે ને, એની વર્ષો જૂનું છે તમે જુઓ. હા, એનું બધું તમે જુઓ, એનું સ્ટ્રક્ચર તમે જુઓ, ઘણું જૂનું છે. અને ઘણા ખરા અવશેષો પણ મળી આવેલા છે, જેને જોઈને આપણે કહી શકીએ કે ભાઈ આ બહુ પ્રાચીન સ્થાન છે. હવે આ જે છત્રી રહી ને એની નીચેના ભાગે આ તમે જુઓ 5 પાંડવની, અને માતા 5 પાંડવ, માતા કુંતા, ગણેશજી, હનુમાનજી, આ તમામ દેવોની પ્રતિમાઓ આવેલી છે. હવે આઝાદભાઈ આપણને એ નથી ખબર આમાં કે કઈ પ્રતિમા કેની છે. આપણને એટલી માહિતી વિસ્તૃત આપણને ખબર છે કે 5 પાંડવ, માતા કુંતા, દ્રૌપદીજી માતા, ગણેશજી અને હનુમાનજી, આટલી પ્રતિમાઓ અહીં આવેલી છે. એક અહીંયા તમે જુઓ